જય જવાન જય કિસાન મિત્રો, બોજાબેડી ગામ મસુમાના મંદિરે સપ્તાહનું જે આયોજન છે, આ મસુમાનું મંદિર છે. બહુ ધાબરિયા પરિવાર ભણવાર દાયરાનું માતાજીનું મંદિર છે. ખૂબ વ્યવસ્થિત છે, સરસ છે, ખૂબ દર્શન કરવા લાયક છે. તો મિત્રો આજ દર્શન કર્યા ને સપ્તાહનો લાભ લેવા આપણે આવ્યા છે, તો આપ પણ દર્શન કરો. જય મસુમા, જય મસુમા, મોમાઈમાં, શક્તિમાં, જય સુરાપરા દાદા, જય પટના વીર ગોવા બધું. ચિંતન કરવામાં આવે. શ્રીમદ ભાગવત કથા સરસિયા પરિવાર આપના એકથી આવકાર આપે છે. કેવું સાંભળવું બહુ હેલું છે, પણ આચરણ કરવું બહુ અઘરું છે. ભગવાનને દીકરાના રૂપની અંદર માગીએ તો ભગવાન તો કદાચ ચાલો આવી થોડા બેસી જાય એટલે તું મારો બપોર હું તારો દીકરો. પરબ્રહ્મ પરમાત્મા પુત્ર બનીને આવે એના પહેલાં કેટલું તપ કરવું. નાભી રાજા અને મેરુદેવીના ભજનથી ભગવાન શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા પછી ભગવાન શ્રીહરિ નાભી રાજા અને મેરુદેવીને ત્યાં જન્મ લે છે. બોલીએ શ્રી ઋષભદેવ ભગવાન કી જય. નાભી રાજાને ત્યાં ભગવાન શ્રીહરિ ઋષભદેવજી બનીને આવ્યા. આ ઋષભદેવજી છે એ નિવૃત્ત માર્ગ બતાવવા માટે આવ્યા. જ્ઞાન માર્ગ બતાવ્યો, સાંખ્ય માર્ગ પણ બતાવ્યો. આ જ્ઞાન માર્ગ, સાંખ્ય માર્ગ અને નિવૃત્તિનો માર્ગ પર્યાવરણના વંશની અંદર પ્રભુ બધાવ્યા. એક વસ્તુ જોવા જેવી, અને કોઈનો પણ પાક ખરાબ ન થવા દીધો. ત્યાર પછી ઇન્દ્ર મહારાજને પોતાનું ઘણું ગર્વ ઉતરે છે. ઋષભદેવજી મહારાજની પાસે ઇન્દ્ર ભગવાન આવે છે, અને ઋષભદેવજી મહારાજને ઇન્દ્ર મહારાજ પોતાની દીકરી આપે છે. ઋષભદેવજીના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતીની સાથે કરવામાં આવે છે. એટલે થોડુંક એની ઇન્દ્ર ભગવાનની ઈચ્છા તો હતી કે ભગવાન નો જ અવતાર છે ને મારે મારા દીકરીના લગ્ન આની હારે જ કરવાના છે, પણ થોડીક પરીક્ષા લીધી ઇન્દ્ર ભગવાને. 4-5 જુવાનિયા ખાટલા ઉપર બેઠા હતા ને, બાપાએ કીધું દીકરીના લગ્ન કરવા, પણ હાવ સીધો ગરીબ માણસ હોય ને, હાવ સીધો ડાયો છોકરો હોય ને એની લગ્ન કરવા. એક છોકરો ખાટલામાં બેઠો તો બેઠો. Hare
પાંચ હોવાની નોટિસ છૂટું નથી પાછી આજે ને મેળવી દો જય માતાજી જીત પરથી હર્ષિભાઈ આહિર શ્રી અમિતભાઈ ભૂમિકાનું સ્વાગત કરે છે અને તાળીઓના ગણતરી વધાવીએ